સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલને। દેવાયત પંડિતનો જન્મની માહિતી। 15મી સદીમાં ભારત દેશના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના વંથલી ગામે એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો એમ મનાય છે। તેમના માતા પિતા ધર્મપારાયણ હતા, જેથી દેવાયતમાં નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતા પિતાના સંસ્કાર ઉતરેલા હતા। તેમના પિતા ગામમાં ગોરપદો કરતા હોવાનું મનાય છે। આ ઉપરાંત ગામમાં આવેલા સાધુ સંતોને જમાડવા અને ધર્મોપદેશ આપવો એ તેમની મુખ્ય નેમ હતી। કહેવાય છે કે દેવાયત પંડિતની નાની ઉંમરમાં જ તેમના માતા પિતાનું અવસાન થયેલું। આમ છતાં દેવાયત પોતાના પિતાના સંસ્કારોને વળગી રહીને સાધુ સંતોની સેવા કરતા હતા। દેવાયત પંડિતની જ્ઞાતિ વિશે મતમતાંતર છે। કોઈ તેમને થાનના બ્રાહ્મણ, કોઈ બરડા બિલેસરના હરિજન બ્રાહ્મણ, કોઈ વંથલીના ઉદયશંકર ગોરના પુત્ર, તો કોઈ માલધારી જાતિના સંત તરીકે ઓળખાવે છે। આથી દેવાયત પંડિતની જાતિ વિશે ચોક્કસ કંઈ કહી નથી શકાતું। ડો. દલપત શ્રીમાળી આ અંગે વધુ સંશોધનો કરીને દેવાયત પંડિતની જાતિ વિશે એક ચોક્કસ નિષ્કર્ષ કાઢ્યો છે। એ પ્રમાણે દેવાયત પંડિતનો જન્મ મેઘવાળ સમાજમાં થયેલો। દેવાયત પંડિત મહાપંથ માર્ગી પંથ સાથે સંકળાયેલા હતા। દેવાયત પંડિત સાધુ સંતોના સંગ સાથે તરણેતરના મેળામાં જાય છે। મેળામાં ઘણા બધા સાધુ સંતો અલગ અલગ જગ્યાએથી આવ્યા હતા અને ધર્મની ચર્ચામાં વ્યસ્ત હતા। તેવામાં એક મહાત્માના પ્રભાવ નીચે દેવાયત આવતા તેના માનસ ઉપર વિશેષ છાપ પડી હતી। તે જ સમયે દેવાયતનું મન સંસાર ઉપરથી ઉતરી જઈને વૈરાગ્ય તરફ ખેંચાવા માંડ્યું। આમ તે તરણેતરના મેળામાંથી પાછા ફરાતા વંથલીની બદલે ગિરનાર આવી ગયા। ગિરનારની અડાબીડ ઝાડીના માર્ગોમાં ફરવા લાગ્યા અને સાધુઓની જગ્યામાં સેવા કરવા લાગ્યા। તેમણે ગિરનારની પાવન ભૂમિમાં ઘણા દિવસો ગાળ્યા, પરંતુ પોતાની મૂંઝવણનું સમાધાન થતું ન હતું કે પોતાના પ્રશ્નોનું નિરાકરણ થતું ન હતું। તેવામાં એક દિવસ શોભાજી કરીને એક સંતનો મેળાપ થયો અને તેમને દેવાયતના મનની ભ્રમણા ભાંગી। દેવાયતને શોભાજીના સાનિધ્યમાં ખૂબ જ રસ પડવા લાગ્યો હતો। પોતાના દરેક પ્રશ્નનું નિરાકરણ વ્યવસ્થિત ઉદાહરણ દ્વારા સમાધાન કરનારને પોતાના અંતરમાં સ્થાન મળવા લાગ્યું હોય તેવો તેને અનુભવ થવા લાગ્યો હતો। આથી એક દિવસ દેવાયતે શોભાજીને પોતાના શિષ્ય તરીકે સ્વીકારવા અને પોતાને કંઠી બાંધવા કહ્યું। શોભાજીએ દેવાયતને અંતરથી જાણી લીધા હતા અને પરીક્ષા પણ કરીને ચકાસી લીધા હતા। તેથી શોભાજીએ દેવાયતને કંઠી બાંધીને ઉપદેશ આપતા કહ્યું કે તમો સાધુ બનો, તેના કરતાં સંસારમાં રહેશો તો ધર્મથી વિમુખ થતા જતા સંસારને ભક્તિની પ્રેરણા આપશો તે વધારે અસરકારક રહેશે। તેથી શોભાજીએ દેવાયતને ગૃહસ્થ જીવન ન છોડવા અને સંસારના ધર્મો બજાવતા આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનો આદેશ આપ્યો। આથી પોતાના ગુરુનો ઉપદેશ સ્વીકારી દેવાયત કાશી ગયા હતા। પોતાના યુવાની કાળમાં જ તે ધર્મના રસ્તે ચડી ગયા હતા। પોતાના ગુરુનો ઉપદેશ મળતા કાશી ગયેલા દેવાયત શાસ્ત્રોનો અભ્યાસ કરીને ખૂબ જ વિદ્વાન બની ગયા, જ્યાં ધર્મશાસ્ત્રોના અભ્યાસમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને તેઓને પંડિતનું બિરુદ મળ્યું હતું। આમ પોતાની નાની ઉંમરમાં જ તે આધ્યાત્મિકતામાં આગળ વધતા હતા। સમય જતાં તેમના ગુરુના વચને તેમને દેવળદે સાથે લગ્ન કર્યા અને પરણીને ગૃહસંસાર શરૂ કર્યો। દેવાયત પંડિતે સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં આશ્રમ સ્થાપેલો, જ્યાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા તેમજ લોકોને જ્ઞાન તેમજ ઉપદેશ આપતા હતા। તેમની સાથે તેમના પત્ની પણ ધર્મપારાયણ હતા અને પોતાના પતિ દેવાયતને દરેક ક્ષેત્રમાં સાથ આપતા હતા। સમયના વહેણ સાથે તેમના જ્ઞાન અને કીર્તિ અનેક ગણા વધ્યા। આમ પોતાની કીર્તિ વધતા દેવાયત પંડિતને મોટાઈનો ગર્વ ચડવા માંડ્યો હતો। દેવાયતના પત્ની દેવળદે એ પોતાના પતિનો અહમ ઉતારવાની ઘણી કોશિશો કરી જોઈ, પણ તેમાં નાકામયાબ રહ્યા। એક દિવસ દેવાયત પંડિતે દેવળદે ના ચારિત્ર્ય ઉપર શંકા કરી। દેવળદે સ્ત્રી હતા પણ પોચા ન હતા,
તે સ્વમાની, ધૈર્યવાન અને હિંમતવાન હતા, જેથી તે પોતાના પતિનું ઘર ત્યજીને ચાલી નીકળ્યા. દેવાયત પંડિતના ભજનોમાં કરવામાં આવેલી ભવિષ્યવાણી અને 11મી સદીમાં થઈ ગયેલ મેઘવાળ સમાજના ધર્મગુરુ મામીદેવ દ્વારા કરવામાં આવેલ આગમવાણીમાં સંપૂર્ણપણે સમાનતા રહેલી છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના હવે પછી થનારા નકળંક અવતાર પર વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે. 3. ગુજરાતી ભજન સાહિત્યમાં તેમનું મુખ્ય યોગદાન આગમવાણી છે. આગમ એટલે આગાહી. તેઓએ ભજન સાહિત્યના માધ્યમથી અનેક આગાહીઓ કરેલી, જે આજના સમયમાં પણ સચોટ મનાય છે. દેવાયત પંડિત ડા દાખવે સુણી લ્યોને દેવળદે સતીનાર, આપના ગુરુએ આગમ ભાખિયા, જૂઠડા નહીં રે લગાર, લખ્યા રે ભાખ્યા રે સોય દીન આવશે, પહેલા પહેલા પવન ફરુકશે નદીએ, નહીં હોય નીર, ઓતર થકી રે સાહેબો આવશે, મુખે હનમો વેર, ધરતી માથે રે હેમર હાલશે સુના, નગર મોજાર, લક્ષ્મી લૂંટાશે લોકો તણી નહીં, એની રાવ ફરિયાદ, પોરો રે આવ્યો સંતો પાપનો, ધરતી માંગે છે ભોગ, કેટલાક ખડકે સંહારશે, કેટલાક મરશે રોગ, ખોટા પુસ્તક ખોટા પાનિયા ખોટા, કાજીના કુરાન, અસલજાદી ચૂડો પહેરશે એવા, આગમના એંધાણ, કાંકરીએ તળાવે તંબુ તાણશે સો, ગામની સિંહ, રૂડી દિશે રળિયામણી, ભેળા અરજણ, ભીમ, જતી, સતી અને સાબરમતી, ત્યાં હોશે શુરાના સંગ્રામ, ઉત્તરખંડેથી સાહેબો આવશે આવે, મારા જુગનું જીવન, કાયમ કાળિંગાને મારશે નકળંક, દર્શે નામ, કળિયુગ ઉથાપી સતજુગ તાપશે, નકળંક દર્શે નામ, દેવાયત પંડિત એમ બોલ્યા ઈ છે આગમના એંધાણ. દેવાયત પંડિતની જ્ઞાતિ વિશે મતમતાંતર છે. કોઈ તેમને થાનના બ્રાહ્મણ, કોઈ બરડા બિલેસરના હરિજન બ્રાહ્મણ, કોઈ વંથલીના ઉદયશંકર ગોરના પુત્ર, તો કોઈ માલધારી જાતિના સંત તરીકે ઓળખાવે છે. એક આથી દેવાયત પંડિતની જાતિ વિશે ચોક્કસ કહી નથી શકાતું. દલપત શ્રીમાળી આ અંગે વધુ સંશોધનો કરીને દેવાયત પંડિતની જાતિ વિશે એક ચોક્કસ નિષ્કર્ષ કાઢ્યો છે. એ પ્રમાણે દેવાયત પંડિતનો જન્મ મેઘવાળ સમાજમાં થયેલો. દેવાયત પંડિત મહાપંથ માર્ગી પંથ સાથે સંકળાયેલા હતા. ગુરુનું મિલન અને ગુરુ ઉપદેશ. દેવાયત પંડિત સાધુ સંતોના સંગ સાથે તરણેતરના મેળામાં જાય છે. મેળામાં ઘણા બધા સાધુ સંતો અલગ અલગ જગ્યાએથી આવ્યા હતા અને ધર્મની ચર્ચામાં વ્યસ્ત હતા. તેવામાં એક મહાત્માના પ્રભાવ નીચે દેવાયત આવતા તેના માનસ ઉપર વિશેષ છા પડી હતી. તે જ સમયે દેવાયતનું મન સંસાર ઉપરથી ઉતરી જઈને વૈરાગ્ય તરફ ખેંચાવા માંડ્યું. આમ તે તરણેતરના મેળામાંથી પાછા ફરાતા વંથલીની બદલે ગિરનાર આવી ગયા. ગિરનારની અડાબીડ ઝાડીના માર્ગોમાં ફરવા લાગ્યા અને સાધુઓની જગ્યામાં સેવા કરવા લાગ્યા. તેમણે ગિરનારની પાવન ભૂમિમાં ઘણા દિવસો ગાળ્યા, પરંતુ પોતાની મૂંઝવણનું સમાધાન થતું ન હતું કે પોતાના પ્રશ્નોનું નિરાકરણ થતું ન હતું. તેવામાં એક દિવસ શોભાજી કરીને એક સંતનો મેળાપ થયો અને તેમને દેવાયતના મનની ભ્રમણા ભાંગી. દેવાયતને શોભાજીના સાનિધ્યમાં ખૂબ જ રસ પડવા લાગ્યો હતો. પોતાના દરેક પ્રશ્નનું નિરાકરણ વ્યવસ્થિત ઉદાહરણ દ્વારા સમાધાન કરનારને પોતાના અંતરમાં સ્થાન મળવા લાગ્યું હોય તેવો તેને અનુભવ થવા લાગ્યો હતો. આથી એક દિવસ દેવાયતે શોભાજીને પોતાના શિષ્ય તરીકે સ્વીકારવા અને પોતાને કંઠી બાંધવા કહ્યું. શોભાજીએ દેવાયતને અંતરથી જાણી લીધા હતા અને પરીક્ષા પણ કરીને ચકાસી લીધા હતા. તેથી શોભાજીએ દેવાયતને કંઠી બાંધીને ઉપદેશ આપતા કહ્યું કે તમો સાધુ બનો, તેના કરતાં સંસારમાં રહેશો તો ધર્મથી વિમુખ થતા જતા સંસારને ભક્તિની પ્રેરણા આપશો, તે વધારે અસરકારક રહેશે. તેથી શોભાજીએ દેવાયતને ગૃહસ્થ જીવન છોડવા અને સંસારના ધર્મો બજાવતા આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનો આદેશ આપ્યો. આથી પોતાના ગુરુનો ઉપદેશ સ્વીકારી દેવાયત કાશી ગયા હતા. યુવાની કાળ અને લગ્ન જીવન. પોતાના યુવાની કાળમાં જ તે ધર્મના રસ્તે ચડી ગયા હતા. પોતાના ગુરુનો ઉપદેશ મળતા કાશી ગયેલા દેવાયત શાસ્ત્રોનો અભ્યાસ કરીને ખૂબ જ
વિદ્વાન બની ગયા, જ્યાં ધર્મશાસ્ત્રોના અભ્યાસમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને તેઓને પંડિતનું બિરુદ મળ્યું હતું. આમ પોતાની નાની ઉંમરમાં જ તે આધ્યાત્મિકતામાં આગળ વધતા હતા. સમય જતાં તેમના ગુરુના વચને તેમને દેવળદેવ સાથે લગ્ન કર્યા અને પરણીને ગૃહસંસાર શરૂ કર્યો. દેવાયત પંડિતે સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં આશ્રમ સ્થાપેલો, જ્યાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા તેમજ લોકોને જ્ઞાન તેમજ ઉપદેશ આપતા હતા. તેમની સાથે તેમના પત્ની પણ ધર્મપારાયણ હતા અને પોતાના પતિ દેવાયતને દરેક ક્ષેત્રમાં સાથ આપતા હતા. સમયના વહેણ સાથે તેમના જ્ઞાન અને કીર્તિ અનેક ગણા વધ્યા. આમ પોતાની કીર્તિ વધતા દેવાયત પંડિતને મોટાઈનો ગર્વ ચડવા માંડ્યો હતો. દેવાયતના પત્ની દેવળદેવ એ પોતાના પતિનો અહમ ઉતારવાની ઘણી કોશિશો કરી જોઈ, પણ તેમાં નાકામયાબ રહ્યા. એક દિવસ દેવાયત પંડિતે દેવળદેવના ચારિત્ર્ય ઉપર શંકા કરી. દેવળદેવ સ્ત્રી હતા પણ પોચા ન હતા. તે સ્વમાની, ધૈર્યવાન અને હિંમતવાન હતા, જેથી તે પોતાના પતિનું ઘર ત્યજીને ચાલી નીકળ્યા. ભવિષ્યવાણી. દેવાયત પંડિતના ભજનોમાં કરવામાં આવેલી ભવિષ્યવાણી અને 11મી સદીમાં થઈ ગયેલ મેઘવાળ સમાજના ધર્મગુરુ મામીદેવ દ્વારા કરવામાં આવેલ આગમવાણીમાં સંપૂર્ણપણે સમાનતા રહેલી છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના હવે પછી થનારા નકળન 3 અવતાર પર વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે. ગુજરાતી ભજન સાહિત્યમાં તેમનું મુખ્ય યોગદાન આગમવાણી છે. આગમ એટલે આગાહી. તેઓએ ભજન સાહિત્યના માધ્યમથી અનેક આગાહીઓ કરેલી, જે આજના સમયમાં પણ સચોટ